રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચતા ખેડૂતો અને વેપારીઓ રોષે ભરાયા। આ મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી। દાવો કરાઈ રહ્યો છે કે ઉપલેટાના અલ્તાફ નામના શખ્સે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 600 કિલો ચાઇનીઝ લસણ ઘુસાડ્યું। પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ લસણ કઈ રીતે પહોંચ્યું તે એક મોટો સવાલ છે। સાથે જ અલ્તાફ પાસે ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તેને લઈને પણ તપાસ જરૂરી છે। કહેવામાં આવી રહ્યું છે કે હલકી ગુણવત્તા હોવાથી સરકારે 2006થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લગાવેલો છે। ગોંડલ યાર્ડમાં લેવાના મૂળમાં એટલું હોય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એક સાથે 44 થી 60 જણસીનું ઓક્શન થતું બલ્કમાં માલ આવતું ગુજરાત અને એશિયા ખંડનું પહેલું એવું યાર્ડ છે કે એમાં એક સાથે આટલી બલ્કમાં જણસીનું ઓક્શન થાય છે। એટલે આવા તત્વોને એવું હોય કે ગોંડલમાં મોટા પાયે માલ આવતો હોય તો વચ્ચે ઘૂસી જાય તો ખબર પડે નહીં, પણ અમારા વેપારીઓ પારખું છે અને તરત માલને પારખી લીધો છે। ખાસ કરીને કયા વેપારીને કયા ખેડૂત દ્વારા આ મોકલવામાં આવ્યું છે? હજી તો કોઈ ઉપલેટાના ખેડૂત દ્વારા કોઈ વેપારી કે ખેડૂત હોય તો લઈને આવેલ બધાને એમ જ થાય ખેડૂત છે। કોઈ ઉપલેટાના સાઈડના વ્યક્તિ દ્વારા અહીંયા માલ લેવામાં આવ્યો છે। હજી માલનું ઓક્શન થયું નથી, કોઈ વેપારીઓએ ખરીદી કરી ન હોય, એટલે આવી રીતે બનાવ બન્યો છે। અત્યારે સરકારમાં અમે જાણ કરી છે અને આના ઉપર 100% એક્શન લેવાશે, કારણ કે આવા તત્વો આવી કામગીરી કરે તો હંમેશા ખેડૂતોને નુકસાન જાતી હોય છે। અને અમે અહીંયા બેઠા છે એ માત્ર ખેડૂતોના પ્રતિનિધિ તરીકે બેઠા છે અને ખેડૂતોને 1 રૂપિયાની નુકસાની જઈને આવું અમે કોઈ કાળે ચલાવી ન લે। પણ લસણ ક્યાંથી એન્ટર થયું, કેવી રીતે આવ્યું, એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે, કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે। આવા જેટલા આવારા તત્વો આ કામમાં જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને માર્કેટિંગ યાર્ડ આવા તત્વોને ક્યારેય બક્ષે નહીં, કારણ કે આ યાર્ડ ખેડૂતનું છે અને ખેડૂત અમારો ભગવાન છે। ચાઇનીઝ લસણ હલકી ગુણવત્તાનું હોવાથી પ્રમાણમાં સસ્તું હોય છે। આથી ગુજરાતના ખેડૂતોએ મહામહેનતે પકવેલા લસણની સાથે આવું દાણચોરીનું લસણ ઘુસાડી દેવાનું મોટું ષડયંત્ર હોઈ શકે તેવી આશંકા છે। ગુજરાતના ખેડૂતોનું લસણ ઉચ્ચ ગુણવત્તાનું હોવાથી મોંઘું હોય છે, જ્યારે જો ચાઇનીઝ લસણ આ રીતે ગુજરાતમાં ઘૂસે તો સસ્તું હોવાથી ગુજરાતના ખેડૂતોએ ખોટ સહન કરવાનો વારો આવી શકે છે। ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર, તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે। અંદાજે 600-700 કિલોનો જથ્થો છે। હવે લસણ ક્યાંથી આવ્યું છે, કોણે મંગાવ્યું છે, એક તપાસનો વિષય છે। યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે। તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે। આ લસણ ચાઇના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને 2006 અંદાજે 2006થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે। મતલબ આ અત્યારે એક શું કહો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનો માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણ ચોરીનો માલ છે। તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે। એના લાભાલાભો શું હશે, માનવ જાત ઉપર શું એની અસર થશે, એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવવી જોઈએ। આ તપાસ કરતા કોઈ વાર ન લાગી શકે। જે વેપારીને જે ખેડૂતનો માલ આવ્યો છે એ ખેડૂતોને આપણે મળીએ તો એનો આઈડિયા આવી જાય કે ખેડૂતો આમાં ઘણા બધા પરિબળો કામ કરી શકે। કદાચ ખેડૂતોને કોઈ બિયારણ આપ્યું હોય અને ખેડૂતોએ વાવેતર કરી દીધું હોય અને ઉત્પાદન થયું હોય એવું પણ બની શકે। ઘણી વખત કોઈ ખેડૂતોએ વાવવા માટે બિયારણ લઈ લીધું, પછી એને વાવેતર ન કર્યું તો હવે એને કે હાલ ભાઈ વેચી નાખવું છે, તો એમ કરીને એ ક્યાંક વેચવા આવી ગયો હોય તો, અને ઘણી વખત એવું બને કે ક્યાંકથી કોઈને કોઈ રીતે આયાત પણ થઈ શીખવું હોય, પરંતુ અત્યારે લસણની આયાત ઉપર તો લગભગ જ્યાં લગી મારું જ્ઞાન છે ત્યાં લગી અત્યારે મનાય છે। તો આ માલ આવ્યો ક્યાંથી? ખેડૂતોએ ઉત્પાદન કર્યું, ખેડૂતોને કોઈ બિયારણ તરીકે દઈ ગયું છે કે વિદેશથી ક્યાંય આયાત થયું, તો આની પણ તપાસ થવી જોઈએ। જાણવા મળ્યું છે જ્યાં લગી ઓફ ધ રેકોર્ડ કે આપણા દેશી લસણની અંદર જે એના ગુણ છે, જે એનો ટેસ્ટ છે, જે એની નેચરલતા છે, તે ચાઇનાના લસણમાં નથી। તો હેલ્થને પણ આ નુકસાન કરે છે કે નથી કરતું? ક્યારેક કોઈ ઉત્પાદનની લાલચમાં
ખેડૂતોને આ લસણ કોઈના કોઈ વેપારીઓ દ્વારા બિયારણના સ્વરૂપમાં બટકાવી અને બજારમાં આ રીતનું પણ આવી શકતું હોય તો હું જાગૃત એક ખેડૂત આગેવાન તરીકે હું મારા ખેડૂત મિત્રોને પણ એક મેસેજ આપું છું કે આવા આપનું ડુપ્લિકેટ લસણના આવા બિયારણમાં ન પડતા આપણા દેશનું જે દેશી લસણ છે એની માંગ આખા વિશ્વની અંદર છે, તો આ જ લસણ આપણે વાવવું જોઈએ